એટલે અણિયાળી વૃત્તિ ભાલ તિલક રૂપે પહેલાં મૂકી કે ભાઈ તમે યાદ રાખો કે તમે અણિયાળી વૃત્તિથી આવેલા છો અને તમારે અણિયાળી વૃત્તિથી બધું કામ કરવાનું છે. હવે એના માટે એમણે બહુ સરસ વસ્તુ મૂકી દીધી. કયો? ઈડા અને પિંગલા. હવે આ શ્વાસમાં શું છે? શ્વાસને જ્યારે તમે અહીંયા આગળ કઈ વૃત્તિ છે? ઈચ્છા વૃત્તિ. અને અહીંયા કઈ છે? ક્રિયાવૃત્તિ. હવે ઈચ્છાવૃત્તિ અને ક્રિયાવૃત્તિ. હવે ઈચ્છા મારી, જો સાંભળો, ઈચ્છા મારે જવું છે પરમ ગુરુ પર કેવલધામમાં, અને મારી ક્રિયાવૃત્તિ ક્યાં જાય? પિક્ચર જોવામાં. મારી ક્રિયાવૃત્તિ જાય ક્યાં જાય? હોટલોમાં ખાવામાં. તો હવે આ બે તો મેળ પડવાનો નથી. આ બે જ્યારે એક થાય ત્યારે કેન્દ્રિત થાય કે ભાઈ મારે જવું છે કૈવલધામ, તો મારે કૈવલધામ જવાનો જ રસ્તો પકડાય. મારે મુંબઈ જવું કે દિલ્હી જવાનો રસ્તો ના પકડાય. એટલે મારે કૈવલધામ જવું છે એના માટે થઈને મારા રસ્તા બધા શોધવા પડે અને એ પ્રમાણે મારી વૃત્તિને રાખવી પડે. ત્યારે આ બે એક થાય. અને આ બે એક થાય ને જેવી ક્રિયાવૃત્તિ અને ઈચ્છાવૃત્તિ એક થાય એ તમારી જ્ઞાન વૃત્તિ ખુલી જાય. કેમ? કે હવે પરમ ગુરુને ખબર પડી ગઈ કે હવે આને બરોબર મારી પાસે જવું છે, બીજા કોઈ પાસે જવું નથી, બીજા કોઈ સંપ્રદાયમાં જવું નથી. સંપ્રદાય એટલે આપણી અંદર ચાલતો સંપ્રદાય, એમાં એને જવું નથી. એને હવે ક્યાં જવું છે? કે મારી પાસે જવું છે. એટલે પેલી કર્તાની જાણ ખુલવા માંડે.